ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો અને ઐતિહાસિક નિર્ણય। આઝાદી બાદ ટુકડા ધારા 1947માં ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો। ગ્રામીણ વિસ્તારની જમીનો માટે લઘુત્તમ 10 ગુંઠા જમીનનો એક સમાન નિયમ લાગુ હતો। 10 ગુંઠાથી નાની જમીનનો ટુકડો પણ હવે ખરીદી કે વેચી શકાશે। શહેરી વિસ્તારોને ટુકડા ધારાની અસરમાંથી સરકારે આખરે મુક્તિ આપી છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સોનલ, ભૂપેન્દ્ર પટેલ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। શહેરી વિસ્તારને ટુકડા ધારાની અસરમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે। આ આખો જે નિર્ણય છે એને કેવી રીતે જોઈ શકાય? જી, મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર જે છે તેમણે આઝાદી પછી 1947ની જે ટુકડા ધારો અસ્તિત્વમાં હતો તેમાં પ્રથમ વખત જ સુધારા કર્યા છે અને આ જે સુધારા છે તે અત્યંત મહત્વના ગણી શકાય, કેમ કે જે નિર્ણય કરવામાં આવ્યો છે તે અંતર્ગત જે જમીનને લગતા વિવાદો છે તેમાં સૌથી મોટો ફરક જે છે તે પડવાનો છે। ટુકડા ધારા 1948 પછીથી જે અત્યાર સુધીના તમામ ટુકડા ધારા ભંગની પેનલ્ટી છે તે પેનલ્ટી વિના જ તેમાં જે વિનિયમિત કરવાની વાત છે તે નક્કી કરવામાં આવી છે। સાથે સાથે જ સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાનો જે નિયમ હતો તે એક સમાન રીતે લાગુ પાડવામાં આવ્યો છે। આ ઉપરાંત શહેરી વિસ્તારનો જે ટુકડા ધારો છે તેને શહેરી વિસ્તારોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે। સાથે સાથે જમીન સંબંધિત જે વિવાદો છે તેમાં જે નાણાં અને સમય વેડફાતો હતો તેમાં સૌથી મોટો જે ફાયદો છે તે આમાં થવા જઈ રહ્યો છે। આ ઉપરાંત મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે જમીનના વિવાદોની વાત કરીએ તો સૌથી વધારે જે સમસ્યા સર્જાતી હોય છે તે વારસાઈ ભાગલા બિનખેતી કે પછી હકપત્રકમાં નોંધ વખતે જે સમસ્યાઓ સર્જાતી હતી તે હવે કોઈ પણ અડચણ વગર અને સીધી જ મંજૂરી આ તમામ બાબતોને મળી જશે અને નવેસરથી જે સ્ટાન્ડર્ડ એરિયા નક્કી કરવાનો છે તે પણ આમાં અલગથી નક્કી કરવામાં આવશે, જેથી ભવિષ્યના જે પ્રશ્નો છે ટુકડા ધારા અંતર્ગતના તે પણ દૂર થશે। આ સૌથી મહત્વનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ સરકાર તરફથી કરવામાં આવ્યો છે। ધન્યવાદ।